મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારમાં પ્રવેશ દ્વારોના નિર્માણમાં ભ્રષ્ટાચારની એસીબીને રજૂઆત. ચકચાર સ્વતંત્ર ટેકનિકલ તપાસમાં ફોરેન્સિક પરીક્ષણ કરાવીને ગેરરીતિ સાબિત થાય તો સંબંધિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ. અંજાર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 4 મુખ્ય પ્રવેશદ્વારોના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે અંજારના જાગૃત નાગરિક નીરવ ગોસ્વામીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી, જેમાં તેમણે ચીફ ઓફિસર, સરકારી એન્જિનિયરો, કોન્ટ્રાક્ટર એજન્સી અને થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીની તપાસ કરવાની માંગ કરી હતી. લેખિત ફરિયાદ અરજી મુજબ અંજારના 4 મુખ્ય પ્રવેશદ્વારોના નિર્માણ માટે આશરે રૂપિયા 1.1 કરોડના ખર્ચનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. મંજૂર થયેલા ટેન્ડરના સત્તાવાર શેડ્યુલના આઇટમ નંબર 11 મુજબ પ્રવેશદ્વારોમાં ભારે સુશોભન સાથે મજબૂત મિશ્ર કોન્ક્રીટનું સ્થાપત્ય અને મજબૂત નકશીકામ કરવાનું નક્કી થયું હતું, જેના માટે રૂપિયા 43.22 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ સ્થળ પરના કોન્ક્રીટના નકશીકામના બદલે હલકી ગુણવત્તાવાળા હાઇબર પ્લાસ્ટિકના ડેકોરેટિવ માળખાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ કરીને સસ્તી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં સંબંધિત અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વિના અથવા જાણી જોઈને કામને મંજૂરી આપી હતી. એજન્સીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે રજૂઆતમાં પુરાવા રૂપે કરંટ ટેન્ડર ડિટેલ્સ, થર્ડ પાર્ટી ઓડિટ રિપોર્ટ અને નગરપાલિકા એન્જિનિયરની સહીવાળી ચૂકવણી બિલની નકલો એસીબીને સોંપી હતી. વધુમાં સરકારની મહત્વાકાંક્ષી યોજનાના પ્રજાના ટેક્સના પૈસાના દુરુપયોગ થવાને કારણે પ્રવેશદ્વારોની ટકાઉ ક્ષમતા અને સુરક્ષા નહીવત બની ગઈ છે. કોન્ક્રીટના મજબૂત બાંધકામના સ્થાને માત્ર પ્લાસ્ટિક ફાઇબર બગાડી દેવાતા વાવાઝોડા કે સામાન્ય અકસ્માતની સ્થિતિમાં ભારે ખમગેટ તૂટી પડે તેવી ભીતિ પણ રજૂઆતમાં વ્યક્ત કરાઈ હતી. ભરત ઠાકોર, કચ્છ.